નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતની પડે પડની ખબર હવે તમારી પાસે, તો રાહ કોની જુઓ છો? આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ નવા મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી ચર્ચા હતી। શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓને શપથ લીધા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ રાજ્યના મંત્રીમંડળના વિસ્તૃત અને તેના માટે ચર્ચાઈ રહેલા નામો અંગેની અટકળોને સંપૂર્ણ વિરામ આપી મૂક્યો છે। 21 મંત્રીઓ પૈકી અગાઉના મંત્રીમંડળના ગૃહ રાજ્ય મંત્રીઓ રહેલા સુરતની મંજુરા વિધાનસભાના બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રાજ્યના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। જી હા મિત્રો, એ સિવાય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ મંત્રી પદ હાંસલ કરવાનો ઇંતજાર પણ આ સમારોહમાં સમાપ્ત થયો હતો। તેમના સહિત 5 ધારાસભ્યો કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા। આ ઉપરાંત 3 ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી અને રીવાબા જાડેજા સહિતના 12 ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની શપથ લીધા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો કે ગુરુવારે ગુજરાતના કેટલાક મંત્રીઓએ રાજીનામા આપ્યા બાદથી નવા મંત્રીમંડળ માટેના ઘણા ધારાસભ્યોના નામ ચર્ચાઈ રહ્યા હતા, જેમાં ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના નામ પણ ચર્ચામાં હતા। પરંતુ આ ઘણા અને મોટા નામો સહિત ગુજરાતના